ઘણા બધા લોકોનો એ પણ સવાલ આવે છે કે જો મારી લોનમાં વધારે ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે અને મારે લોન ટ્રાન્સફર કરવી છે તો એની પ્રોસેસ શું હોય? તો એમાં તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે કોઈ લાંબી પ્રોસેસ નથી. તમારે ફક્ત તમારા ઇન્કમ ડોક્યુમેન્ટ અને પ્રોપર્ટી ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે, નવી બેંકમાં અપ્રોચ કરવાનો છે. નવી બેંક શું કરશે? તમારા ઇન્કમ પેરામીટર ઉપર તમને લોન ફાઇનલ સેન્કશન કરી શકે છે. એમાં પ્રોપર્ટીનું વેલ્યુએશન બી થશે, ટાઇટલ ક્લિયર બી થશે અને એ બેંક તમને સેન્કશન આપશે. એની સાથે સાથે તમારે જૂની બેંકમાં તમે લોન પેટે જેટલા ઓરિજિનલ પ્રોપર્ટીના પેપર આપેલા છે એ પ્રોપર્ટી પેપર્સનું લિસ્ટ તમારે માંગવાનું હોય છે અને લોન ક્લોઝ કરવાનો એક લેટર આવે છે જેને ફોરક્લોઝર લેટર કહેવામાં આવે છે અને પ્રોપર્ટીના ડોક્યુમેન્ટને લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ એટલે એલઓડી કહેવામાં આવે છે. આ બંને વસ્તુ ત્યાંથી તમે માંગશો. એના બેસિસ ઉપર નવી બેંક તમને લોન ડિસ્બર્સ કરશે. જે ડિસ્બર્સમેન્ટનો જે ડીડી હોય છે એ તમારે જૂની બેંકમાં આપવાનો, એટલે એ તમારી લોન ક્લોઝ કરીને તમારા પેપર્સ અને એનઓસી પાછા આપશે. જે તમે નવી બેંકમાં આપશો એ ત્યાં લોન ચાલુ થઈ જશે. મતલબ પેરામીટર સમજમાં આવી ગયા? તમારી જૂની બેંક લોન ક્લોઝ કરશે, નવી બેંક લોન ઓપન કરશે, જેમાં તમારો ઇન્ટરેસ્ટ રેટ ઓછો થઈ જશે. થેન્ક યુ.